6 નંબર કચ્છ જિલ્લાના મુદ્રાનગરમાં કષ્ટભંજન વસ્તીનું વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ સમાજના આગેવાનો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમ દરમિયાન વક્તા મૃદુલાબા માતાજી રતાડિયા, શ્રી શંભુભાઈ કાનગડ, કાર્યવાહક પૂર્વ કચ્છ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાજુભાઈ ત્રિવેદી, શ્રી સરસ્વતી વિદ્યાલયના ટ્રસ્ટી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પૂજારી વિપુલ મહારાજ હાજર રહ્યા હતા. તો તમામ દ્વારા હિન્દુ સમાજની એકતા, સમરસતા, નાગરિક કર્તવ્ય, પંચ પરિવર્તન, સનાતન ધર્મ તેમજ સંસ્કૃતિના સંરક્ષણ અને સમાજમાં સંસ્કાર જાળવવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો યુવાનોને રાષ્ટ્રપ્રેમ અને સમાજ સેવા તરફ આગળ આવવા માટે પણ પ્રેરણા આપવામાં આવી હતી. તો કષ્ટભંજન વસ્તીમાં જેમાં વિવિધ 21 સોસાયટીનો સમાવેશ થાય છે. આ તમામ સોસાયટીઓમાંથી ભાઈઓ બહેનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, દુર્ગા રાસ, સિંદૂર રાસ, પર્યાવરણ પર નાટક, ગણપતિ સ્તુતિ વગેરે ઉત્સાહ સાથે રજૂ કરવામાં આવ્યા હતા. તો મુખ્ય મહેમાન અને વક્તાઓનું શ્રીમદ ભગવદ્ ગીતા અને તલવાર અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તો આ વિસ્તારમાં આવતા વિવિધ મંદિરોના પૂજારીઓનું પણ આ કાર્યક્રમ દરમિયાન વિશેષ સન્માન કરાયું હતું. તો વિરાટ હિન્દુ સંમેલનને સફળ બનાવવા કષ્ટભંજન વસ્તીની વિવિધ સોસાયટીના ભામસાઓએ ખુલ્લા હાથે આર્થિક સહયોગ આપ્યો હતો. તો અનેક યુવક ભાઈઓ બહેનોએ સમય અને શ્રમદાન આપીને વિરાટ હિન્દુ સંમેલનને સફળ બનાવ્યું હતું. તો 5000થી વધુ લોકોની ઉપસ્થિતિ વચ્ચે સમૂહમાં હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવામાં આવ્યો હતો. તો કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તો આ વિરાટ હિન્દુ સંમેલનને સફળ બનાવવા માટે કષ્ટભંજન વસ્તી હિન્દુ સંમેલન સમિતિના સર્વ કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. તો કાર્યક્રમના અંતે સૌ મહાપ્રસાદ લઈને છૂટા પડ્યા હતા. રાજેન્દ્ર કુબાવત સાથે CN24 ન્યૂઝ, મુદ્રા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.